નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે શું ઓછા ટકે સિલેક્શન થશે કે નહીં। લેટ્સ ગો, શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઓછા ટકે શું સિલેક્શન થશે કે નહીં। વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે ઓબીસી, એસટી, એસસી અને અધર કેટેગરીનું મેરિટ ક્યાં સુધી અટકાવવામાં આવેલું છે અને ઓછા વિદ્યાર્થીઓ એટલે કે જે વિદ્યાર્થીઓને ઓછા ટકા છે તેમને શું કરવું જોઈએ। તો પહેલાં તો વિદ્યાર્થીઓ તો પ્રથમ આપણે વાત કરી લઈએ। અહીં તમે જોઈ શકો છો કે યુઆર કેટેગરી અહીં તમે જુઓ 87%એ અટકાવી દીધું છે, બરાબર છે। ત્યારબાદ પીડબ્લ્યુડી કેટેગરીનો માય ગોડ 64.4%, સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે ભાઈ પીડબ્લ્યુડી કેટેગરીને 64%, બરાબર છે। યુઆર કેટેગરી અને વિદ્યાર્થી મિત્રો 87% આસપાસ, 86 થી 87% આવી શકે છે। બીજી વાત કરીએ કે એસસી કેટેગરીને પણ 87% છે, ઓબીસી કેટેગરીને પણ 87% છે, ઓકે છે। બીજી હું કહેવાનો મહત્તમ એમ છે વિદ્યાર્થી મિત્રો કે 85% અપ જશે, બરાબર છે। 85% જો તમારે અપ છે ઓટોમેટિક તમારું સિલેક્શન ફાઇનલ છે દોસ્તો, બરાબર। 85% પ્લસ હોવા જોઈએ, ઓકે। હવે વાત કરી લઈએ કે ઓછા ટકા છે તો સર શું કરવું જોઈએ, બરાબર છે। તો તમારે કશું નથી કરવાનું દોસ્તો। હવે અહીં 5 મેરિટ લિસ્ટ બહાર પડશે તમારા, કેટલા? 5, બરાબર છે। હવે તમારે શું કરવાનું છે દોસ્તો, પહેલાં તો મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે। પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે અને પાંચમું। હવે જ્યારે પહેલું મેરિટ લિસ્ટ બહાર પડશે દોસ્તો એ ખૂબ જ હાઈ હશે, બરાબર છે, જેમાં A1 A2 વાળા વિદ્યાર્થીઓનો ચાન્સ લાગશે। વાત કરીએ તો હાઈમાં તો વિદ્યાર્થીઓ તો 90%, 92%, 95%, 99% સુધીનો ચાન્સ લાગશે। એટલે આમાં 80% કે 85% વાળા નહીં આવી શકે, બરાબર છે। ત્યારબાદ બીજો રાઉન્ડ જ્યારે બહાર પડશે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે આવશે 85% વાળા, 88, 89% વાળા અને 90% વાળા। એનો મતલબ છે કે આમાં 85% વાળાનો ચાન્સીસ લાગશે બીજા રાઉન્ડમાં। ત્રીજો અને ચોથો, પાંચમો અને અધર જે કંઈ પણ રાઉન્ડ બહાર પડે છે દોસ્તો, હવે એમાં કેવું હોય છે કે જ્યારે પહેલું અને બીજું મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું એ લોકોએ, પરંતુ એને જેટલી જગ્યા છે અને એટલી જગ્યા હજી સુધી ફિલ નથી થઈ, તો તમારું મેરિટ હાઈ જઈ શકે છે, એકદમ હાઈ જઈ શકે છે, બરાબર છે। તો તમને ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થી મિત્રો ક્યારે વારો આવી શકે છે, તો તમારે 80% હોય તો પણ ત્રીજા રાઉન્ડમાં ચાન્સીસ લાગી શકે છે, બરાબર। અને ચોથા રાઉન્ડમાં પણ આજુબાજુ છે ભાઈ, 81 છે, 82 છે, એટલો, બરાબર છે। એટલે ટેન્શન નથી લેવાનું જરીએ પણ। આપણી ચેનલ પર તમામ વિડીયો અવેલેબલ છે, ક્યાં જોવા, કઈ રીતે જોવા એ પણ હું તમને કહું તો સ્ટુડન્ટ્સ અહીં તમે જોઈ શકતા હશો કે આપણું એક પ્લેલિસ્ટ તમને દેખાતું હશે, ત્યાંથી તમે જીડીએસને લગતા A to Z પ્રશ્ન તમે જોઈ શકો છો એકદમ ફ્રી ઓફ કોસ્ટ। અને હું તમને કોમેન્ટ પણ જો તમે મને કોમેન્ટ કરો છો તો તમને ચોક્કસપણે જવાબ પણ મળી જશે, એટલે ટેન્શન લેવાનું નથી, કોમેન્ટ કરો કોઈ પણ ક્વેરી હોય તો। બાકી મેરિટ લિસ્ટ બહાર પાડશે તો એ પણ આપણે વિડીયો આવી જશે અને મોજ કરવાની છે દોસ્તો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।